નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અહીં તમે લોકો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9 નું જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે લોકો વિભાગ સી પ્રકરણ નંબર 2 નું આપણે લોકો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આગળના ભાગની અંદર એટલે કે વિભાગ એ અને વિભાગ બી નું સંપૂર્ણ સરળ ભાષાની અંદર સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકેલું છે। તો હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને સાથે સાથે મિત્ર સાથે તે ચોક્કસથી વિડીયોને શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, તે તમારા માટે ખાસ અગત્યનું છે। એસએ1 નું મટીરિયલ છે રેડી। તો એસએ1 માં સારા માર્ક્સ લાવવા માટે અગત્યનું છે, તો કરી નાખવાની આપણી ફરજ આવે તો કરી નાખવું જરૂરી છે। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર વિભાગ સી ના પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન જોઈએ। તો અહીં એક તમને સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જો ખરીદવા માંગતા હોય તો ઘર બેઠા ખરીદવા માટે અથવા ઘર બેઠા મેળવવા માટે તમે અહીં આપેલા નંબર ઉપર તમે ઇન્ક્વાયરી અથવા કોન્ટેક્ટ કરી શકો છો। ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। તો કે અહીં આપણને લોકોને રકમ આપેલી છે કે અવયવ પાડો x નો ઘન પ્લસ 8x નો સ્ક્વેર પ્લસ 19x પ્લસ 12। હવે ત્રિઘાત બહુપદી છે તો ત્રિઘાત બહુપદી માટે બે વસ્તુ આપણે યાદ રાખવાની છે। તો બે વસ્તુની અંદર કઈ વસ્તુ છે જે નોટ અગત્યની છે તો એના ઉપર આપણે ચર્ચા કરીએ। તો અહીં ચર્ચાની અંદર વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જે ત્રિઘાત બહુપદીના સહગુણકો છે એમાં a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 થાય તો એક અવયવ જે છે ને અવયવ એ આપણને મળી જશે x માઇનસ 1 અને જ્યારે a પ્લસ સી બરાબર બી પ્લસ ડી થાય તો એક અવયવ મળી જશે x પ્લસ 1। આ બાબત આપણે યાદ રાખવાની છે રેડી। તો ચાલો અહીંયા જે આપેલા સહગુણકો છે રકમની અંદર તમને જે સહગુણકો આપેલા છે એના માટે આપણે ચર્ચા કરીએ। તો એ બરાબર પહેલા તો આપણે એનું વ્યાપક સ્વરૂપ લખી નાખીએ। તો વ્યાપક સ્વરૂપ ત્રિઘાત બહુપદીનું આ રીતેનું આવશે। ચાલો બરાબર 0। તો હવે એ બરાબર કેટલા છે તો કે x નો ઘન હોય ને એની સાથેનો એનો સહગુણક કોણ હોય તો કે એ હોય, તો એ બરાબર 1 છે રેડી। એ જ પ્રમાણે બી બરાબર કેટલા છે તો કે 8, સી બરાબર કેટલા છે તો કે 19, ડી બરાબર કેટલા છે તો કે 12 છે રેડી થઈ ગયું। હવે આપણે આમાં શરત કઈ લાગુ પડે છે એ આપણે ચેક કરી લઈએ। તો કે પહેલી શરત લાગુ નહીં પડે, કારણ કે તમને લોકોને રકમની અંદર ક્યાંય પણ માઇનસ આપેલું નથી રેડી। માઇનસ આપેલું હોય તો તમે સરવાળો કરો ને 0 થાય રેડી। આ કોમન સેન્સ બાબત છે। ચાલો નેક્સ્ટ, તો બીજી શરત આપણે એપ્લાય કરી જોઈએ। તો a પ્લસ સી કરો તો 19 ને કેટલા થઈ ગયા તો કે 20 અને 8 ને 12 કેટલા થઈ ગયા તો કે 20। આ તો સમાન મળે છે રેડી। તો સેકન્ડ શરત આપણા માટે કામ કરશે। તો આપેલી બહુપદી એટલે કે આપેલી ત્રિઘાત બહુપદીનો એક અવયવ કયો થઈ જશે x પ્લસ 1 રેડી। ડન થઈ ગયું। ચાલો તો હવે આપણે એના માટે આગળ કામ કરીએ। તો કે અહીંયા આપણે લોકોએ કામ કરીએ એની અંદર ચાલો તો આગળ આપેલ બહુપદી x નો ઘન પ્લસ 8x નો સ્ક્વેર પ્લસ 19x પ્લસ 12 ના સહગુણકો માટે a પ્લસ સી બરાબર બી પ્લસ ડી શરતનું પાલન કરે છે। આથી એક અવયવ x પ્લસ 1 મળે। આથી એક અવયવ કયો મળશે x પ્લસ 1। ચાલો હવે શેષ પ્રમેયની રીત પ્રમાણે આપણે લોકો કામ કરી દઈએ ત્યાં। તો અહીંયા શું થઈ જશે સહગુણકો લખવાના છે। x ના ઘનનો સહગુણક 1, x ના સ્ક્વેરનો સહગુણક 8, x નો સહગુણક તો કે 19 અને અચળ પદ કેટલું આપેલું છે તો કે 12। ચાલો આ સાઈડ આવશે વિદ્યાર્થી મિત્રો અવયવ તો કે x પ્લસ 1 બરાબર શું લઈ લેવાનું 0। તો અહીંયા x બરાબર કેટલા મળી ગયા -1। ચલો અહીંયા 0 મૂકવાનો છે, અહીંયા 0 લાવવાનો છે રેડી। હાલો તો હવે અહીંયા જુઓ સરવાળો બાદબાકીની ક્રિયા આપણે કરીએ તો 1 ને 0 તો 1 થઈ ગયો
રેડી, 1 ગુણ્યા -1 તો અહીંયા આવશે -1. 8 માંથી -1 બાદ થાય તો કેટલા વધે? +7 વધ્યા. 7 ગુણ્યા -1 તો અહીંયા કેટલા મળી ગયા? -7. 19 માંથી -7 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી જાય +12. ચાલો 12 ગુણ્યા -1 તો કેટલા મળી ગયા? -12. અહીંયા 12 ઉડી જાય તો જવાબ કેટલો આવી ગયો? 0. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પદ જે મળ્યા છે એની અંદર આ જે અંતિમ પદ આપેલું છે તમને એ તમારા માટે બનશે અચળ પદ. આ x વાળું પદ આપેલું છે એ આપણા માટે બનશે x વાળું, સોરી 7 આપેલા છે એ આપણા માટે બનશે x વાળું પદ, અને x આપેલું છે એ આપણા માટે બનશે x ના સ્ક્વેર વાળું પદ. રેડી, ગોઠવાઈ ગયું. ચાલો, જે લોકો ભાગાકારની ક્રિયા દ્વારા પણ કામ કરવા માંગતા હોય એ પણ અહીંયા આસાનીથી એ રીતે પણ કામ કરી શકે છે. તો ભાગફળની અંદર તમને આ પ્રકારની બહુપદી મળશે. તો ચાલો એના માટે આપણે આગળ વધીએ. તો કે અહીંયા આપણને જે બહુપદી આપેલી હતી x નો ઘન પ્લસ 8x નો સ્ક્વેર પ્લસ 19x પ્લસ 12 બરાબર આપણને અહીંયા અવયવ કયા મળી ગયા? તો કે અવયવ આપણે જોઈએ તો કે અહીંયા અવયવ મળી ગયા x પ્લસ 1, અને બીજું પદ મળ્યું છે આપણને x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિઘાત જે બહુપદી છે એના આપણે અવયવ પાડવા પડશે. તો આપણે અહીંયા દ્વિઘાત બહુપદી કે x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12 ના અવયવ પાડીએ બરાબર 0. ચાલો કામ કરીએ આગળ. તો કે 12 એકા 12, 3 ચોક 12, 4 ને 3 કેટલા થઈ ગયા? 7. તો અહીંયા એનો ભાગ છે આવી રીતેનો x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4x પ્લસ 12 બરાબર 0. તો પેલા પ્રથમ બે પદોમાંથી આપણે કોમન કાઢીએ તો અહીંયા મળી ગયું વિદ્યાર્થી મિત્રો x કૌંસમાં x પ્લસ 3. ચાલો એ જ રીતે બેઠે બેઠો કૌંસ આપણે પાછળના ભાગમાં લખી દેવાનો છે. રેડી, ચાલો હવે અહીંયા 2 પ્લસ છે એટલે 12 કેવા આવશે? પ્લસ, અને 3 ચોક કેટલા થઈ ગયા? તો કે 12 થઈ ગયા. તો અહીંયા જવાબ તમને લોકોને x પ્લસ 4 કૌંસમાં x પ્લસ 3 આપણને અવયવ મળી જાય છે. હવે x નો ઘન પ્લસ 8x નો સ્ક્વેર પ્લસ 19x પ્લસ 12 બરાબર મળશે આપણને અવયવ x પ્લસ 1, x પ્લસ 3 અને x પ્લસ 4 મળે. રેડી, આપણે અવયવ એના પાડેલા છે. તો આ રીતે એકદમ સરળ રીતે આ રીતે તમારા લોકોએ સોલ્યુશન મેળવવાનું છે. ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના આ રીતે છે. રેડી, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે બીજા નંબરનો દાખલો. તો કે બીજા નંબરના દાખલામાં તમને લોકોને રકમ કંઈક આવી આપેલી છે કે અવયવ પાડો 2y નો ઘન પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1. તો એકદમ સરળ વસ્તુ તમને આપેલી છે. કઈ રીતે કામ કરવાનું છે? તો કે આપણે શરત એપ્લાય કરાવો. તો કે શરત અહીંયા વિદ્યાર્થી મિત્રો a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 0 એપ્લાય થશે. તો અહીંયા શરત આ લાગુ પડતી હોય તો એનો એક અવયવ x માઇનસ કેટલો થઈ જાય? તો કે 1 થઈ જાય. રેડી, તો આના માટે આપણે કામ કરીએ તો કે અહીં આપેલ બહુપદી 2y નો ઘન પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1 નો એકના સહગુણક માટે a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 0 શરતનું પાલન થાય છે. આથી એક અવયવ હવે અહીંયા ચલ તમને y આપેલો છે. આથી એક અવયવ y માઇનસ 1 મળે. કયો અવયવ મળશે? y માઇનસ 1. ચલો શેષ પ્રમેયની રીત પ્રમાણે આપણે આગળ વધીએ. તો કે અહીં જે સહગુણકો આપેલા છે તો y ના ઘનનો સહગુણક કેટલો? તો કે 2. y ના સ્ક્વેરનો સહગુણક કેટલો? તો કે 1. y નો સહગુણક કેટલો? એટલે -2. અને અચળ પદ તો કે -1. ચાલો અહીંયા અવયવ કયો આવેલો છે? તો કે અવયવ વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યો છે y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 1. અહીંયા 0 મૂકવાનો છે, અહીંયા 0 લાવવાનો છે. ચાલો 2 ને 0 નો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા મળી ગયા? 2 મળી ગયા. 2 એકા 2, આ બે નો ગુણાકાર અહીંયા લખવાનો 2 એકા 2. 2 ને કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. 3 એકા તો કે 3. ચાલો
સરવાળો કર્યો તો આપણને કેટલા મળી ગયા? 1 મળ્યો. રેડી? 3 અને -2 નો સરવાળો કેટલો થઈ જાય? 1 થાય. ચલો 1 ગુણ્યા 1 બરાબર અહીંયા 1 થઈ ગયો, તો આ બે ભાગ ઉડી ગયા, જવાબ કેટલો થઈ ગયો? 0. આ તમારા માટે જે પદ મળેલું છે એ છે આપણા માટે અચળ પદ. ત્યારબાદ જે પદ મળેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલ y છે એ નોંધ લેજો, તેથી y વાળું પદ, અને આ પદ આપણા માટે મળ્યું છે એ y ના સ્ક્વેર વાળું પદ. રેડી? તો આના દ્વારા તૈયાર થતી બહુપદી આપણને કેવી મળે છે? તો કે આના દ્વારા તૈયાર થતી બહુપદી આપણને મળે છે 2y નો સ્ક્વેર પ્લસ 3y પ્લસ 1. આ આપણને બહુપદી મળે છે. ચાલો તો હવે આપણે આગળ કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આગળના કામની અંદર અહીંયા જોઈએ તો કે આપેલી જે બહુપદી ત્રિઘાત બહુપદી હતી એના અવયવ આપણે આટલા મેળવા. ચાલો એના માટે કામ કરીએ. તો કે અહીં 2y નો ઘન પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1 બરાબર એક અવયવ આપણને મળી ગયો તો x માઇનસ 1, અને પછીનો અવયવ આપણે મેળવેલો છે 2y નો સ્ક્વેર પ્લસ 3y પ્લસ 1 કૌંસ પૂરો. ચાલો અહીંયા દ્વિઘાત બહુપદી જે મળેલી છે એના આપણે અવયવ પાડવા પડશે. તો કે અહીંયા થઈ જશે 2y નો સ્ક્વેર પ્લસ 3y પ્લસ 1 બરાબર 0. તો અવયવ પાડીએ તો અવયવ અહીંયા મળશે આપણને 2y નો સ્ક્વેર, 2 એકા 2, 2 ને 1 કેટલા થઈ ગયા? 3. તો કે જે આપણે ભાગ પાડ્યા છે એ જ આપણા અવયવ પડશે. તો અહીંયા થઈ ગયા 2y અને અહીંયા y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પ્રથમ બે પદોમાંથી કોમન કાઢીએ તો અહીંયા નીકળશે 2y કોમન નીકળશે, તો અંદર થઈ ગયું y પ્લસ 1. પાછળના ભાગમાં બેઠે બેઠો કૌંસ લખી નાખવાનો, y પ્લસ 1 બરાબર 0. તો પાછળના પદોની નિશાની સમાન છે તો બાર પ્લસ અને 1 એકા 1. તો અહીંયા પહેલો અવયવ આવી ગયો 2y પ્લસ 1 અને બીજો અવયવ મળશે y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો હવે અહીંયા બહુપદી જે આપેલી હતી આપણને ત્રિઘાત બહુપદી, એના માટે આપણે જોઈએ તો કે ત્રિઘાત બહુપદી 2y નો ઘન પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1 બરાબર અહીંયા અવયવ મળ્યા આપણને y માઇનસ 1, y પ્લસ 1 અને 2y પ્લસ 1 અવયવ મળે છે. તો એમાં આ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે. ત્રિઘાત બહુપદી આપેલી હોય ત્યારે તમને લોકોને 3 અવયવ મળશે, જે 3 અવયવ તમને અહીંયા મળી ગયા છે. તો દાખલાની અંદર પહેલું કામ કરવાનું, તમારા લોકોને કઈ શરત લાગુ પડે છે તે એ પ્રમાણે શેષ પ્રમેયની રીત એપ્લાય કરી દેવાની. ભાગાકારની રીત કરતાં શેષ પ્રમેયની રીત કરશો તો ઘણો ફાયદો થઈ જશે, દાખલો એકદમ નાનો થઈ જાય. અને પછી આપણે આગળની ક્રિયા કરીએ તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાના છે. તો 3 કામે દાખલો પૂરો થાય છે, તો ખાસ કરીને નોંધ લેજો. દાખલો કઈ પ્રકારનો લાગ્યો તેના માટે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો. તો કે ત્રીજા નંબરના દાખલામાં અવયવ પાડો 8x નો ઘન માઇનસ 27y નો ઘન પ્લસ z નો ઘન પ્લસ 18xyz તમને લોકોને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલાની અંદર તમને લોકોને સ્વાધ્યાય 2.4 ની અંદર આપણને લોકોને નિત્યસમ વાળા દાખલા તમને લોકોને આપેલા હતા. જે નિત્યસમ વાળા દાખલા તમને લોકોને આપેલા હતા એ નિત્યસમ વાળા દાખલાને આધીન તમારા લોકોએ કામ કરવું પડશે. તો નિત્યસમના સૂત્ર તમને લોકોને આવડવા ખાસ જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો નિત્યસમનું સૂત્ર તમને લોકોને અહીંયા કંઈક આ રીતેનું લાગુ પડશે કે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc બરાબર શું થશે? તો કે કૌંસની અંદર a પ્લસ b પ્લસ c, કૌંસની અંદર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac આ પ્રકારે લાગુ પડશે. તો હવે આપણે આ સૂત્રને આધીન રહીને આપણે લોકોએ કામ કરવું પડશે. તો આની અંદર કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને પદ ઉપર આપેલું છે એ આપણને રકમ પ્રમાણે ગોઠવવું પડશે. તો રકમ પ્રમાણે આપણે લોકો ગોઠવીએ તો ચાલો રકમ પ્રમાણે ગોઠવવાની શરૂઆત કરીએ. તો કે કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન માઇનસ 3 કૌંસ 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 આ રીતે આ રકમ પ્રમાણે ગોઠવાય. જ્યાં સુધી તમને લોકોને સૂત્રમાં ડાબી બાજુનો ભાગ ન ગોઠવાય ત્યાં સુધી જમણી બાજુનો ભાગનું કામ કરવું નહીં. તો ચાલો હવે અહીંયા શું કરીએ તો કે 8x નો ઘન આપેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ જશે કંઈક આવું કે 2x એનું ઘનમૂળ થઈ જશે. માઇનસ 27y નો ઘન આપેલો છે, એનું ઘનમૂળ કેટલું થશે? તો કે વિદ્યાર્થી મિત્રો માઇનસ 3y થઈ જશે. ચાલો
ઝેડ નો ઘન આપેલો છે એનું ઘનમૂળ કેટલું થશે તો કે વિદ્યાર્થી મિત્રો ઝેડ થઈ જશે. 3 જે કિંમત મળેલી છે એને પાછળના કાઉન્સને આપણે લખી દઈએ તો કે અહીંયા 2x, અહીંયા -3y અને અહીંયા કેટલા આવ્યા ઝેડ. હવે આને ચેક કરવું ફરજિયાત જરૂરી છે. પાછળનું પદ ચેક કરી લ્યો તો કે 3 તેરીને 9, 9 દુ 18, તો કે અહીંયા 18xyz આપણને મળી જાય છે અને આ માઇનસ માઇનસ તો કે કેવા થઈ ગયા પ્લસ થઈ જાય છે. તો આપણી મતલબમાં જે રકમ પ્રમાણે ગોઠવવાનું હતું એ ગોઠવાઈ ચૂકેલું છે. હવે આપણે દાખલાની અંદર આગળ વધીએ તો કે હવે અહીંયા કિંમત પ્રમાણે આપણે જોઈએ તો કે અહીં આપણને લોકોને પદ ગોઠવીએ તો કે કાઉન્સની અંદર આવશે 2x - 3y પ્લસ ઝેડ. કાઉન્સની અંદર કાઉન્સ કરીને સ્ક્વેર તો કે પહેલા પદનો સ્ક્વેર એટલે 2x, પછી પ્લસ કાઉન્સની અંદર પાછો કાઉન્સનો સ્ક્વેર આવશે, આમાં હશે -3y. ચાલો પ્લસ કરીને પાછો કાઉન્સ પડશે, એમાં આવશે ઝેડ. માઇનસ પહેલું અને બીજા પદનો ગુણાકાર લેવાનો છે તો પહેલું પદ છે 2x અને બીજું પદ છે -3y. ચાલો ત્યારબાદ તમને વિદ્યાર્થી મિત્રો માઇનસ કરીને પાછું બીજું અને ત્રીજા પદનો ગુણાકાર લેવાનો છે તો બીજું પદ છે આપણા માટે -3y અને ત્રીજું પદ છે ઝેડ. ત્યારબાદ માઇનસ કાઉન્સ અને ફરી કાઉન્સ, તે મોટો કાઉન્સ તમારો અહીંયા પૂરો થશે. જે ત્રીજું આપણે પદ બનાવેલું છે ત્રીજા પદની અંદર આપણે લોકોએ જોવાનું છે કે પહેલું અને ત્રીજું પદ છે એનો ગુણાકાર લેશું તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x અને કેટલા આવશે ઝેડ. ચાલો હવે આનું આપણે વિસ્તરણ આપીએ તો કે અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પહેલા કાઉન્સમાં કોઈ ફેરફાર નહીં થાય તો 2x - 3y પ્લસ ઝેડ અને અહીંયા થઈ જશે આપણા માટે 4x નો સ્ક્વેર તો કે અહીંયા માઇનસ વાળી સંખ્યા છે એનો વર્ગ કરશું તો આપણને પ્લસ જ મળશે તો આગળ પેલા પ્લસ કરી નાખીએ. હવે 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર રેડી માઇનસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3 દુ કેટલા થઈ ગયા તો કે 6xy રેડી પ્લસ અહીંયા થઈ ગયા આપણને 3yz માઇનસ 2xz આપણને જવાબ મળે છે. તો એની અંદર આપણે લોકોએ આ રીતેનું કંઈક કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાન આપજો. નિત્યસમ તૈયાર હશે તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી દાખલો તમારો લોકોને કમ્પ્લીટ થઈ જશે. રેડી ચાલો આગળ વધીએ ચોથા નંબરના દાખલા તરફ તો કે વિદ્યાર્થી મિત્રો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેની કિંમત આપણે લોકોએ મેળવવાની છે. તો અહીંયા તમને લોકોને રકમ કંઈક આપેલી છે 41 નો ઘન. હવે ચોથા દાખલામાં તમને લોકોને 2 પ્રશ્ન પૂછેલા છે તો વિદ્યાર્થી મિત્રો આનું સ્થાન જે છે એ 2 માર્ક્સનું છે. અહીંયા તમને લોકોને 3 માર્ક્સના દાખલા પૂછાય છે તો આવા દાખલા તમને અહીંયા 2 પૂછેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 41 નો ઘન આપેલો છે તો સૌ પ્રથમ પહેલા તો એને આપણે ફેરવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 40 + 1 આખાનો ઘન થઈ જાય. તો અહીંયા આપણને લોકોને યોગ્ય નિત્યસમ યાદ હોવું જરૂરી છે. તો આપણા માટે નિત્યસમ કંઈક આ રીતેનું છે કે a + b નો ઘન બરાબર શું થઈ જશે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કાઉન્સની અંદર a + b થશે. અથવા આપણે લોકો ઉપરના સૂત્ર પ્રમાણે પણ કામ કરવા માંગતા હોય તો ઉપરના સૂત્ર પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ. તો ચાલો અહીંયા આપણે લોકો દાખલાની શરૂઆત કરીએ તો કે 41 નો ઘન છે તો અહીંયા થઈ જશે આપણા માટે 40 + 1 આખાનો ઘન. હવે અહીંયા સૂત્ર પ્રમાણે જે કામ કરવાનું છે એની અંદર તો કે એના માટે આપણે લોકો લખીએ અહીંયા કે a + b નો ઘન જો તમને આપેલો હોય તો સૂત્ર કંઈક બની જશે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². આ રીતે પણ તમે લોકો આગળ વધી શકો. તો તેના પરથી આપણે લોકોએ કામ કરવાનું છે જ્યાં આપણે a બરાબર લઈ લેશું 40 અને b બરાબર આપણે 1 પસંદ કરશું. ચાલો એની અંદર કિંમત આપણે એડ કરાવીએ તો વિદ્યાર્થી મિત્રો કિંમત એડ કરાવીએ તો આવું કંઈક થઈ જશે કાઉન્સનો ઘન પ્લસ કાઉન્સનો ઘન પ્લસ 3 કાઉન્સનો સ્ક્વેર કાઉન્સ પ્લસ 3 કાઉન્સનો સ્ક્વેર. કિંમત એડ કરાવીએ તો કે અહીંયા થઈ જશે 40, અહીંયા 1, અહીંયા આવશે 40, અહીંયા 1, અહીંયા 40 ને અહીંયા 1. ચાલો 4 નો ઘન થાય 64, 1 મીંડાના 3 મીંડા થઈ જશે એટલે અહીંયા થઈ ગયા 3 0 એટલે 64,000 થઈ ગયા. 1 નો ઘન વિદ્યાર્થી મિત્રો 1 થશે પ્લસ અહીંયા 40 નો વર્ગ કરવાનો છે તો ચોકે ચોકે 16 એટલે 1600 તો 3 કાઉન્સની અંદર અહીંયા કેટલા થઈ ગયા 1600. ત્યારબાદ અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1 નો વર્ગ કેટલો થશે 1 અને 4 તેરી 12 એટલે અહીંયા થઈ ગયા 120. રેડી કમ્પ્લીટ થઈ ગયું. ચાલો વચ્ચેના પદમાં ગુણાકાર છે તો એ પેલા પદ પતાવી દઈએ. અહીંયા તો કે 64,000 + 1
પ્લસ 16 તેરી 48 એટલે કે 4800 અને પ્લસ કેટલા થઈ ગયા 120. સરવાળો કરવા માટે ડાયરેક્ટ સરવાળો આ રીતે તમે લોકો રફ કામની અંદર આ રીતે કામ કરવાનું, જેથી આપણે અંદર દાખલાની અંદર ભૂલ ન રહે. તો કે અહીંયા આવ્યા 4800, અહીંયા આવ્યા 120 અને અહીંયા છે 1. ચાલો તો 1 2 9 8 6 આપણો જવાબ. તો કે અહીંયા 68,921 તમારો લોકોનો આન્સર બને છે. તો આ રીતે કામ કરવાનું છે. યોગ્ય નિત્યસમ પસંદ કરીને કામ કરવાનું છે, તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. ચોથા નંબરના પ્રશ્નની અંદર બીજો દાખલો. તો કે 66 ગુણ્યા અહીંયા તમને લોકોને તો કે 74 તમને આપેલું છે. તો 66 ગુણ્યા 74. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે રાઉન્ડ ફિગર સંખ્યાની અંદર ફેરવીએ એટલે કે કાઉન્સ કંઈક આવો બનશે. ચાલો ડાયરેક્ટ જ કામ કરશું. તો કે 66 ગુણ્યા કેટલા આપેલા છે 74 આપેલા છે. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 70 માઇનસ 4 અને ફરી કાઉન્સની અંદર 70 પ્લસ 4. ચાલો તો આમાં આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા નિત્યસમ કયું લાગે એના માટે આપણને ખાસ ખબર હોવી જરૂરી છે. તો કે બે કાઉન્સ આપેલા છે, કાઉન્સની અંદર આપેલા પદો પણ કેવા છે સમાન છે, નિશાનીથી ખાલી અલગ પડી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો નિત્યસમ તમારો આવશે અહીંયા a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર બરાબર a માઇનસ b કાઉન્સની અંદર a પ્લસ b. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 70 માઇનસ 4 અને 70 પ્લસ 4. તો અહીંયા આપણા માટે કંઈક આવું થઈ જશે કે a માઇનસ b અને a પ્લસ બી આપણને આપેલું હોય તો આપણે લોકો લખી શકીએ એનો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર આ રીતે. તો ચાલો અહીંયા થઈ જશે કાઉન્સનો વર્ગ માઇનસ કાઉન્સનો વર્ગ. પહેલા કાઉન્સમાં આવશે 70 અને બીજા કાઉન્સમાં કેટલા આવશે 4. તો કે 70 એટલે કે 7 7 49 એટલે 70 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 49 માઇનસ અહીંયા કેટલા થઈ ગયા 16. ચાલો બાદ બાકીની ક્રિયા માટે આપણે રફ કામ યુઝ કરશું. તો કે બાદ બાકીની ક્રિયા અહીંયા કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા લીધો 10, અહીંયા થઈ ગયા 9, અહીંયા થઈ ગયા 8. 10 માંથી 6 જાય તો 4 વધશે, 9 માંથી 1 જાય એટલે 8. રેડી 8 ના 8 અને 4 તો 48 84 આપણને લોકોને જવાબ મળી જાય છે. તો આ રીતે આપણે લોકોએ આ દાખલાની અંદર કામ કરવાનું છે, તો ખાસ કરીને નોંધ લેજો. ચલો આગળ વધીએ. તો કે 5મા નંબરમાં તમને લોકોને પ્રશ્ન કંઈક આવો પૂછેલો છે કે જો a પ્લસ બી પ્લસ સી બરાબર 0 તો સાબિત કરો કે એનો ઘન પ્લસ બી નો ઘન પ્લસ સી નો ઘન બરાબર 3abc થાય. તો આના માટે આપણે કામ શું કરશું તો કે આના માટે સાબિતીમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કંઈક આવી છે કે a પ્લસ બી પ્લસ સી બરાબર શું થઈ ગયું તો કે 0. સી વાળું પદ છે ને એને પહેલી બાજુ મોકલો તો આપણે a પ્લસ બી બરાબર શું લખી શકીએ તો કે માઇનસ સી. ચાલો અહીંયા જે આપણને આપેલું છે ને એમાં ઘન બતાવેલો છે, તો કે આપણે બરાબરની બંને બાજુએ ઘન લેવો પડશે. તો ઘન લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈક આવું થઈ જાય a પ્લસ બી નો ઘન બરાબર અહીંયા માઇનસ સી નો ઘન થઈ જશે. તો અહીંયા આપણે ઘન કરીએ તો માઇનસ સી નો ઘન મળશે અને અહીંયા મળી જશે a પ્લસ બી નો ઘન થઈ ગયો. રેડી. ચાલો હવે આનું વિસ્તરણ આપીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો કે આનું વિસ્તરણ આપવા માટે આપણે કામ કરીએ તો કે અહીંયા થઈ જશે a નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ 3ab કાઉન્સની અંદર a પ્લસ બી બરાબર માઇનસ સી નો ઘન. હવે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને આ જે a પ્લસ બી છે એના માટે કંઈક આપણે આગળના પદોમાં કામ કરેલું છે. આગળના પદોમાં આપણે શું કામ કરેલું છે તો કે a પ્લસ બી બરાબર આપણે લોકોએ માઇનસ સી લીધેલું છે. તો ત્યાં આપણે કિંમત મૂકી દઈશું માઇનસ સી. તો અહીંયા કામ કઈ રીતે આવશે તો કે a નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ 3ab કાઉન્સની અંદર આવશે માઇનસ સી બરાબર અહીંયા શું થઈ ગયું માઇનસ સી નો ઘન. ચાલો હવે શું કરશું તો કે સાદુરૂપ આપી દઈએ તો કે a નો ઘન પ્લસ બી નો ઘન માઇનસ 3abc બરાબર માઇનસ સી નો ઘન. સી વાળું પદ છે અંદરના ભાગમાં લઈએ તો અહીંયા કંઈક આવું જ બની જાય કે a નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ સી નો ઘન અને 3abc વાળું પદ છે એ બહાર જશે તો 3abc જે સાબિત થાય છે
છે। એકદમ આસાન વસ્તુ છે, ધ્યાન આપશો એટલે ડાયરેક્ટ કમ્પ્લીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો। તો કે અહીંયા તમારા લોકોએ પરિણામનો ઉપયોગ કરવાનો છે, પક્ષમાં તમને જે આપેલું છે તે કે a પ્લસ બી પ્લસ સી બરાબર 0। સી વાળા પદને પેલી બાજુ લઈ જાઓ, પછી ઘન કરો, સૂત્ર એપ્લાય કરો, કિંમત એડ કરો અને દાખલાનો જવાબ મળી જાય છે। તો બહુ આસાન વસ્તુ હતી વિદ્યાર્થી મિત્રો। કેવું લાગ્યું એના માટે ચોક્કસથી કમેન્ટ કરજો। ચાલો આગળ વધીએ। તો કે છઠ્ઠા નંબરના દાખલા તરફ વિસ્તરણ કરો કે તમને લોકોને પહેલી રકમ આપેલી છે 3a માઇનસ 7b માઇનસ સી નો આખાનો સ્ક્વેર આપેલો છે। તો નિત્યસમ પરથી દાખલો છે, તો વિદ્યાર્થી મિત્રો નિત્યસમ યાદ હોવું જરૂરી છે। તો નિત્યસમ માટે જોઈએ તો કે a પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર હોય તો a નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ સી નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac આ રીતેનું સૂત્ર એપ્લાય થશે। તો એના માટે આપણે કામ કરીએ। ચાલો એકદમ આસાન વસ્તુ તમને લોકોને અહીંયા આપેલી છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો। ચાલો તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ a નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ સી નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac આ રીતે કાઉન્સ બનાવી દેવાના। હવે ચાલો આની અંદર કિંમત જે લખીએ છીએ ને તો આખી સંપૂર્ણ a ની કિંમત છે, આ સંપૂર્ણ b ની કિંમત છે, આ સંપૂર્ણ c ની કિંમત છે। અહીંયા તમે લોકો xy ના અનુસંધાનમાં સમજશો તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે। તો અહીંયા જે કિંમત તમને આપેલી છે એ કિંમત પ્રમાણે આપણે આગળ વધીએ। તો કે અહીં તમને લોકોને તો પેલા કાઉન્સમાં આપણે લોકો લખશું અહીંયા 3a, બીજા કાઉન્સમાં આવશે માઇનસ 7b, ત્રીજા કાઉન્સમાં આવશે માઇનસ સી। હવે પેલું બીજું પદ લેવાનું છે, તો અહીંયા આવશે 3a અને અહીંયા આવશે માઇનસ 7b। પછી બીજું ત્રીજું પદ લેવાનું છે, તો માઇનસ 7b અને માઇનસ સી આવશે, તો માઇનસ 7b અને અહીંયા માઇનસ સી આવશે। છેલ્લામાં તમારા લોકોએ પહેલું અને ત્રીજું પદ લેવાનું છે, તો અહીંયા આવશે 3a અને અહીંયા આવશે સી। નોર્મલ સાદુરૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે અહીંયા સાદુરૂપની અંદર આપેલા પદોનો આપણે લોકોએ શું કરવાનો છે, તો કે આપેલા પદોનો આપણે લોકોએ વર્ગ કરવાનો છે। તો 3a નો વર્ગ કેટલો થઈ જાય, તો કે 9a નો સ્ક્વેર। ચાલો પ્લસના પ્લસ, માઇનસ 7b નો વર્ગ કેટલો થશે, તો કે 7 7 49 b નો સ્ક્વેર। ચાલો પ્લસ કરીને સી નો માઇનસ સી નો વર્ગ કેટલો થશે, તો કે સી નો સ્ક્વેર। ચાલો આપેલા પદોમાં પાછળના પદોમાં જોઈ લેવાનું। સૌપ્રથમ નિશાનીનું કામ આપણે બતાવવાનું છે। નિશાની કેટલી માઇનસ આપેલી છે, 1। તો 1 માઇનસ નિશાની હોય તો બહાર કેટલા આવશે, માઇનસ જ આવશે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે। ચાલો 7 તેરી 21, 21 તો 42, તો કે 42ab અહીંયા જવાબ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7 દુ 14 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આપણા માટે થઈ જશે 7 દુ 14bc આપણો જવાબ આવશે। અને અહીંયા આગળ તો કે અહીંયા એક જ માઇનસ નિશાની છે એટલે માઇનસ 3 દુ 6ac આપણને જવાબ મળે છે। તો આ રીતે આપણે લોકોએ એની અંદર કામ કરવાનું છે દાખલાની અંદર। ચાલો આગળ જોઈએ। તો કે છઠ્ઠા નંબરના દાખલામાં જ બીજો એક દાખલો આપેલો છે, તેના ઉપર કામ કરીએ। તો કે 2x નો સ્ક્વેર પ્લસ 1 અને કાઉન્સ પૂરો કરીને બીજા કાઉન્સની અંદર 2x નો સ્ક્વેર પ્લસ 7 તમને લોકોને આપેલું છે। તો કે અહીં કાઉન્સ કેટલા આપેલા છે, બે કાઉન્સની અંદર રહેલા પદોમાં પ્રથમ પદ સમાન છે, બાકીના બે પદો અલગ અલગ આપેલા છે। તો એના માટે કયું નિત્યસમ લાગશે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો વિદ્યાર્થી મિત્રો। ત્યાં લાગતું નિત્યસમ કંઈક આ છે, જો તો કે x પ્લસ a કાઉન્સ પૂરો, કાઉન્સની અંદર x પ્લસ બી બરાબર x નો સ્ક્વેર પ્લસ a પ્લસ બી એક્સ પ્લસ એ બી આ સૂત્ર લાગુ પડશે। તો એના માટે આપણે કામ કરીએ। તો કે અહીં કામ કરવા માટે વિદ્યાર્થી મિત્રો કે રકમ કંઈક આવી છે 2x નો સ્ક્વેર પ્લસ 1 કાઉન્સની અંદર 2x નો સ્ક્વેર પ્લસ કેટલા થઈ ગયા 7। ચાલો તો અહીંયા આપણે લોકો એ પ્રમાણે સૂત્ર પ્રમાણે કામ કરશું। તો કે પ્રથમ પદનો વર્ગ થઈ જશે પ્લસ કરીને કાઉન્સ પ્લસ કાઉન્સ કાઉન્સ થઈ જશે। જ્યારે આને આપણે લોકોએ અહીંયા જે પસંદગી કરવાની છે એમાં પસંદગીમાં તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની બાબત કંઈક આવી છે કે આ પદને આપણે લોકો x લેશું, આ પદ આપણા માટે x છે, આ પદ આપણા માટે a અને આ પદ આપણા માટે b। તો જ્યાં સૂત્રમાં તમને a દેખાય છે ત્યાં આપણે લખશું 1, જ્યાં સૂત્રમાં આપણને b દેખાય છે ત્યાં લખશું આપણે 7 અને જ્યાં તમને x વાળું પદ દેખાય છે ત્યાં આપણે લખશું 2x નો સ્ક્વેર 2x નો સ્ક્વેર। રેડી? તો આસાનીથી કામ થઈ જશે। તો અહીંયા આવશે 2x નો સ્ક્વેર। રેડી? ચાલો અહીંયા શું થઈ ગયું, તો કે 1 પ્લસ 7 એટલે કે 1 પ્લસ 7 અને અહીંયા થઈ ગયો 2x નો સ્ક્વેર। અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 7। રેડી? ચાલો આગળ વધીએ। તો કે અહીંયા તમારા માટે 2 નો વર્ગ કેટલો થઈ ગયો, તો કે 4। રેડી? અને x ના સ્ક્વેર નો વર્ગ કેટલો થઈ જશે, તો કે x ની 4 ઘાત પ્લસ કરીને આગળ વધીએ। તો કે અહીંયા થઈ ગયા 7 ને 1 8 થઈ ગયા,
8 દુ 16x નો સ્ક્વેર અને ચાલો પાછળના પદમાં કેટલા થઈ ગયા તો કે 7 એકા 7 તો આપણો આન્સર 4x ની 4 ઘાત પ્લસ 16x નો સ્ક્વેર પ્લસ કેટલા મળે છે 7 મળે છે આસાન વસ્તુ છે નિત્યસમ યાદ હશે તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી તમે લોકો દાખલા એટેન્ડ કરી શકશો ચાલો આગળ વધીએ તો કે 7મા નંબરના દાખલામાં વિદ્યાર્થી મિત્રો અવયવ પાડો 4x નો સ્ક્વેર પ્લસ 9y નો સ્ક્વેર પ્લસ 16z નો સ્ક્વેર પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz હવે આને આપણે વિસ્તરણ કરવાનું છે અવયવ પાડવાના છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે નિત્યસમ તમારા પાસે હોવું જરૂરી છે તો કે a પ્લસ બી પ્લસ સી નો વર્ગ બરાબર a નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ સી નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac રેડી તો વારંવાર રટણ કરતા રહો તો વિદ્યાર્થી મિત્રો નિત્યસમો યાદ રાખવા આસાન બને તો આના માટે આપણે એપ્લાય કરીએ તો સૌપ્રથમ ગોઠવણી આપણે લોકો જોશું તો કે ગોઠવણીની અંદર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac એટલે કે જ્યાં તમને પદ આપેલા છે a b c વાળા ત્યાં આપણે લોકોએ કાઉંસ બનાવી દીધા ચાલો અહીંયા 4x નો સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે 4x ના સ્ક્વેર નું વર્ગમૂળ થશે 2x ચાલો એ જ પ્રમાણે 9y નો સ્ક્વેર એનું વર્ગમૂળ તો કે 3y રેડી અને 16z નો સ્ક્વેર એનું 4z નો z આનું વર્ગમૂળ થઈ જશે પેલા પદની અંદર તમારા લોકોને આવશે પહેલું અને બીજો કાઉંસ તો અહીંયા આવશે 2x અને અહીંયા આવશે 3y ચાલો બીજા પદની અંદર આવશે બીજો અને ત્રીજો કાઉંસ તો કે અહીંયા આવશે 3y અને 4z ચાલો લાસ્ટ વાળું પદ છે એમાં પહેલું અને ત્રીજું પદ તમારો સમાવેશ થાય એટલે પહેલા અને ત્રીજા કાઉંસનો સમાવેશ તો અહીંયા 2x અને અહીંયા 4y આપણા માટે થઈ ગયું કમ્પ્લીટ રેડી ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આની આપણે ગોઠવણી કરીએ તો કે ગોઠવણીમાં તમને લોકોને પાછળના પદો છે એ તમને માઇનસ આપેલા છે તો માઇનસ આપેલા છે તો અહીંયા જુઓ તમને અહીંયા કયા કયા પદ ભેગા થયા અને અહીંયા પદ કયા ભેગા થયા તો અહીંયા પહેલું બીજું પદ છે અહીંયા બીજું ત્રીજું પદ છે અને અહીંયા ત્રીજું પહેલું પદ છે તો આમાં બે વખત કયું પદ આવ્યું તો કે 3 બે વખત આવે છે તો ત્રીજું પદ આપણા માટે માઇનસ છે એનો મતલબ એમ થયો ચાલો તો ત્રીજું પદ આપણા માટે માઇનસ અહીંયા બની શકે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પદને આપણે શું કરવાનું છે માઇનસ બે વખત આવે એ પદ આપણા માટે માઇનસ હશે તો અહીંયા માઇનસ થઈ ગયું તો આનો જવાબ કેવો થશે તો કે જવાબ કંઈક અહીંયા આવો થઈ જશે કે 2x પ્લસ 3y માઇનસ 4z આખાનો વર્ગ આ આપણો જવાબ થશે કઈ રીતે નક્કી કર્યું એ ખાસ કરી ધ્યાનમાં લેજો માઇનસ વાળા પદ કેટલા આપેલા હતા તો કે 2 આપેલા છે એમાં કયા કયા પદોનો સમાવેશ થાય તો કે અહીંયા પહેલા અને બીજા પદનો ગુણાકાર હશે અહીંયા બીજા અને ત્રીજા પદનો ગુણાકાર હશે અને પહેલા અને ત્રીજા અથવા ત્રીજા અને પહેલા પદનો ગુણાકાર હશે તો બંનેની અંદર બે વખત કોણ આવે છે 3 તો ત્રીજું પદ આપણું માઇનસ હશે તો અહીંયા ત્રીજું પદ આપણે માઇનસ કરી દીધું છે તો આ રીતે આપણે લોકોએ જવાબ મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે મળીશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત